Audio Jungle. કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં જેનું નામ છે જિગ્નેશ સર મેથ્સ. અને આપણી જે YouTube ની જે જર્ની છે, જે સુપર હીરો બનવા તરફ આપણે જઈ રહ્યા છીએ, એ જર્નીમાં આપણે હવે આપણા કદમ આગળ વધારીએ અને આપણા બીજા એક સરસ ટોપિક તરફ આગળ વધીએ. આ ટોપિક એકદમ બહારનો છે, પરંતુ તમારા ભણતરમાં અને વિદ્યાર્થી જીવન તરીકે તમને કેવી રીતે મદદરૂપ થશે એ આ ટોપિક ચાલ્યા પછી તમને ખ્યાલ આવશે. આ બહુ જ મહત્વનો ટોપિક છે, બરોબર? કેમ કે તમે આજે ભણો છો, પણ કાલે ઉઠીને તમે વાસ્તવિક દુનિયા સાથે તાલમેલ મેળવશો ત્યારે તમને આવા બધા પ્રશ્નો નો સામનો કરવો પડશે, બરોબર? જેમ કે ભગવાનને તમે માનો તો કેવી રીતે માનો, તમારી પૂજા કરવાની મેથડ અલગ છે, બીજા કોઈ તમને બીજી રીતના સલાહ આપે છે, બરોબર? તમે મંદિરે જાઓ છો, નથી જતા, રોજ જાઓ છો, કેવી રીતના જાઓ છો, બરોબર? અને તમે ભગવાનને માનો છો તો પણ ત્યારે તમને આવા પ્રશ્નો નડશે, મતલબ કે તમારે સામનો કરવો પડશે કે ખરેખર શું મારે ભગવાનને માનવું જોઈએ, કેવું માનવું જોઈએ, મારી પૂજા કરવાની મેથડ અલગ છે, હું આવી રીતે બે હાથ જોડું છું, કોઈ મને આખું સૂઈ જવાનું કહે છે ભગવાનની સામે, તો તમને એવું થશે કે સાચું શું છે. તો આપણે આ ચર્ચા આજે કરવાનો હેતુ એટલો છે કે આપણે વિદ્યાર્થી તરીકે સમજી લઈએ, બહારના જે કંઈ બી ચર્ચા કરે છે, જે કંઈ પણ થિયરી બનાવે છે ભગવાનને લઈને, વિજ્ઞાનને લઈને, બરોબર, આપણે એનાથી કોઈ લેવા દેવા નથી. આપણે આજે એવી ચર્ચા કરીએ, આપણે એક વસ્તુ નક્કી કરીએ કે આપણે વિદ્યાર્થી છીએ તો આપણે ભગવાનને અને વિજ્ઞાનને કેવી રીતે સમજવું એ આપણે વિદ્યાર્થી તરીકે સમજી લઈએ અને એવી રીતે આપણું વિદ્યાર્થી જીવન કરીએ. કેમ કે આપણે વિદ્યાર્થી તરીકે ઘણું બધું શીખવાનું છે. જો આપણે કોઈ એક વસ્તુમાં રહી ગયા તો આપણું વિદ્યાર્થી જીવન નીકળી જશે અને જે શીખવાનું છે, જે ઉંમર ઉપર કે જે આગળ સિદ્ધિઓ હાંસલ કરવાની છે, એ આપણે નહીં કરી શકીએ જો આવી વાતોમાં રહી ગયા તો, બરોબર? વાતો એક્ઝામ્પલ તરીકે કેવી હોય, બસ તમને એવું થતું છે કે કેવી વાતો હશે? વાતો એવી હોય કે તમે કોઈ સાંભળ્યું હશે કે કોઈ એકદમ ભક્તિમાં લીન થઈ ગયા હોય તો તમને એવી સલાહ આપે, બેટા ભક્તિ કર, સવાર સાંજ પૂજા કર, આ કર, તે કર, આ મંદિરે જા. તો તમે એનું માનો તો તમે એ વસ્તુ ફોલો કરો તો દિવસ દરમિયાન તમે વધારેમાં વધારે મંદિરમાં અને વધારે મંદિરમાં જવાનો સમય આપો તો તમારા ભણતરમાં એક એટલો સમય કાપ થઈ જાય, ઓછો થઈ જાય ભણતરમાં, જ્યારે કે તમે એક વખત પગે લાગીને ભગવાનને નમન કરી શકો છો. ઓકે, તો આ વસ્તુ એમાં તમારે સમજવાની છે. બીજી વસ્તુ કે તમને કોઈ એવું કહેશે કે ભાઈ ભગવાન છે જ નહીં, વિજ્ઞાન જ મહાન છે, અને એની વાત તમે માનીને તમે પરીક્ષા આપવા જાઓ કે કાં તો રોજ સવાર સાંજ તમે તમારા ઘરના દેવી દેવતા હોય, માતાજી હોય, કાં તો તમારા માતા પિતા પણ તમારા ભગવાન જ છે, તો એમને તમે માનવાનું છોડી દો, એમને નમન કરવાનું છોડી દો, એમની રિસ્પેક્ટ કરવાનું છોડી દો. કેમ કે તમને વિજ્ઞાને કીધું કે બધા એક બધું આવું છે, કોઈ શું ભગવાન જેવું નથી હોતું, કશું આવું નહીં હોતું, બધા આ રીતનું હોય, બધું આ રીતનું હોય. જો તમે આવી વસ્તુ માનો છો તો તમે એમનો અનાદર કરો, એમને ધ્યાનમાં ના લો, તો આ વસ્તુ પણ ખોટી છે. તો આજે આપણો હેતુ એ છે કે આજે આપણે સમજવાનું છે કે આપણે માનવું કેટલું અને કેવી રીતે વિદ્યાર્થી જીવન આગળ વધારવું. ઓકે, ઇન્ટરેસ્ટ આવશે કે નહીં બધાને? આવશે ને? તો બધાએ આપણે કોઈ પૂજારી કે એવું કશું બનવાનું કે એવી રીતના આપણે મેથડ નથી, બરોબર? જો ભક્તિનું તમને એવું લાગે તો પણ તમારે એમાં કશું બનવાનું કે એવી રીતના નથી જવાનું. આપણે વિદ્યાર્થી છીએ, આપણે ભૂલવાનું નથી. ઓકે, અને વિદ્યાર્થી તો શીખવા વાળું સાધન કહેવાય, ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય, શીખવાનું સાધન કહેવાય. એ ગમે તે વસ્તુ હોય શીખે, એ કોઈ જ વસ્તુ અત્યારે નથી, બસ શીખે. તો આપણે શીખવા માટે બધી જ આજુબાજુ જે વસ્તુ છે એ આપણે શીખવાની છે. આપણી આગળ કોઈ રોબોટ છે તો એ રોબોટ કેવી રીતે વર્ક કરે છે એ પણ આપણે શીખવાનું છે, અને આપણી પાસે કોઈ મંદિર છે કે કોઈ માતા પિતા છે કે એમને નમન કરીને આપણને શું મળશે એ પણ આપણે શીખવાનું છે. ઓકે, તો આપણા ટોપિક તરફ આગળ વધીએ. ટોપિકનું નામ તમને ખબર હશે, વિદ્યાર્થી તરીકે ભગવાન અને વિજ્ઞાન બંનેને કેવી રીતે માનવું, એ આપણો ટોપિક છે, બરોબર? તો પહેલી વસ્તુ હું તમને કહીશ કે જો એક સારો અને સંસ્કારી જો વિદ્યાર્થી હશે તો એ પહેલી વસ્તુ તો આપણે જે ટોપિકની ચર્ચા કરી, કોઈ બંનેને વિરોધી નહીં માને, વિજ્ઞાન અને સાયન્સને ભગવાનને વિરોધી નહીં માને જો સાચો વિદ્યાર્થી હશે તો, બરોબર? એ શું માનશે? એ બંનેને પોતાના શિક્ષકો માનશે, ભગવાનને પણ શિક્ષક માનશે અને વિજ્ઞાનને પણ શિક્ષક માનશે. શિક્ષક એટલે કે એને શીખવાડે,
ભગવાન પાસેથી પણ એને કંઈક શીખવા મળે અને વિજ્ઞાન પાસેથી પણ એને કંઈક શીખવા મળે. આવું એ માનશે કે જે તો જ એ સાચો વિદ્યાર્થી કહેવાશે. કેમ કે વિજ્ઞાન એ તમને એવું સમજાવે કે આ કેવી રીતે છે, હાઉ, બરોબર. અને ભગવાન જે છે એટલે કે આપણો વિશ્વાસ એ આપણને એવું શીખવાડે કે શા માટે છે, કેમ છે, બરાબર. માતા પિતા છે તો કેમ છે, એ આપણને પાલન પોષણ માટે આપણા માટે છે, બરાબર. એવું આપણને શીખવાડે, બરાબર. તો પહેલો ટોપિક તરફ આપણે આગળ વધીએ. પહેલું આપણે વસ્તુ જોઈએ કે ભગવાનને કેટલું માનવું, બરાબર. તો એમાં આપણે જોઈએ કે વિદ્યાર્થી તરીકે આપણે ભગવાનને બ્લાઇન્ડલી એટલે કે આંખો બંધ કરીને એકદમ કોઈ પણ વિચાર્યા વગર માનવાનું નથી. એને વાઇસલી માનવાનું છે. શું માનવાનું છે? વાઇસલી એટલે કે સમજણપૂર્વક માનવાનું. શું માનવાનું છે? સમજણપૂર્વક, બરાબર. ભગવાનની અંદર વિશ્વાસ હંમેશા રાખવો, પણ અંધવિશ્વાસ ક્યારેય રાખવો જોઈએ નહીં, બરાબર. અંધવિશ્વાસ એટલે શું? તમને ખ્યાલ આવે? અંધવિશ્વાસ એટલે કે કોઈ વસ્તુ સાચી છે કે નહીં એ વસ્તુની ચકાસણી કર્યા વગર, એ વસ્તુ પાછળનું લોજિક સમજ્યા વગર તમે એના પાછળ ગાંડા થઈ જાઓ, એને કહેવાય અંધવિશ્વાસ. ઓકે, તો એ અંધવિશ્વાસ ક્યારે નહીં રાખવો. ભગવાનને જોવાનું કેવી રીતે, મતલબ ભગવાનને આપણે માનવાનું કેવી રીતે, એની આપણે વાત કરીએ. તો ભગવાન એ આપણને એવું માનવાનું કે એ આપણા માટે સુપર પાવર છે. શું છે? સુપર પાવર. એ આપણને શું આપશે? તો એ આપણને હિંમત આપશે. શું આપશે? હિંમત આપશે, બરાબર. તમે પરીક્ષામાં ઘણું બધું વાંચવાનું છે કે પરીક્ષાની તૈયારી કરો છો અને તમને થોડુંક હિંમતની જરૂર છે અને તમે માતા ભગવાનને દર્શન કરો, પગે લાગો કે એવું કરો અને એના પછી તમને થોડીક તો હિંમત મળશે, થોડુંક એક કોન્ફિડન્સ આવશે. તો ભગવાનને હિંમત માનવાનું કે હિંમત આપે છે, મનોબળ આપે છે, બરાબર. જીવનમાં કઈ પણ પરિસ્થિતિ હોય, બરાબર, પણ ભગવાનને આપણે પૂજા અર્ચના કરીએ તો આપણે એ પરિસ્થિતિ સામે લડવા માટેની તાકાત આવી જાય, તો આપણું મનોબળ આવી. લડવાનું તો આપણે જ છે, બરાબર, પણ એ લડવા માટેની તાકાત એ આપણે ભગવાનને નમન કરીને આવે તો આપણને એ મનોબળ આપે. બીજી વસ્તુ કે આશા આપે. ભગવાન આપણને આશા આપે, હોપ જેને કહેવાય, બરાબર. આશા એટલે કે માનો કે કોઈ જ એવી પરિસ્થિતિ ઉપર છો કે કોઈ જ તમારી મતલબ કે ફેવરમાં કે કોઈ જ તમને હેલ્પ કરી શકે એવું નથી, એવી સિચ્યુએશનમાં છો, બરાબર. હવે પરિસ્થિતિ વાસ્તવિકતા શું કહે છે કે તમારે તમારી પરિસ્થિતિ સામે લડવું પડે અને તમારે પેલું મતલબ કે પરિસ્થિતિનો સામનો કરવો પડે. આ દરેકને ખબર છે અને દરેકને આવું કરવાનું હોય છે, બરાબર. તમારા મમ્મી પપ્પા કરતા હોય છે, તમે બધાએ કરવાનું હોય છે. તમારી પરીક્ષા તો તમારે જ આપવી પડે. આ સ્કૂલમાંથી તમને શીખવાડે. બાળ મંદિરમાં છોકરો ભણતો હોય, પહેલામાં ભણતો હોય, એની પણ જો સ્કૂલની પરીક્ષા આવે તો કે એના માતા પિતા કે એના કોઈ રિલેટિવ કે એવું ના જાય, એને જાતે જ જવું પડે, ભલે રડતો હોય કંઈ બી કરતો. તો આપણે નાનપણથી શીખવા મળે કે આપણી પરીક્ષા, આપણા જીવનની પરીક્ષા આપણે આપવી પડે, ચાહે ચોપડીની હોય કે વ્યવહારિક જીવનની હોય, સંબંધોની હોય, દુનિયાની હોય, અજાણી વ્યક્તિની હોય, કોઈ પણ વ્યક્તિ હોય, આપણી પરીક્ષા આપણે જાતે આપવી પડે. તો એ પરીક્ષામાં આપી તો પડશે, પણ આપણે મનથી હારી ગયા, આપણે એવું ચાહીએ છીએ કે કોઈ આપણને હેલ્પ કરે, મનથી એવું ચાહીએ કે મને કોઈ હેલ્પ કરે, પણ કોઈ હેલ્પ કરવા વાળું છે નહીં. પણ એ સમયે જો આપણે ભગવાનને નમન કર્યું અને એ નમન કરવાથી આપણને એવું થયું કે કોઈની મારે જરૂર નથી, હું એકલો કરી શકું છું, આવું આપણને હિંમત મળી ગઈ, એક આશા બંધાઈ ગઈ કે ભાઈ ભગવાનને હું નમન કર્યું, હવે ભગવાનને મેં કહી દીધું મારી પ્રોબ્લેમ, તો ભગવાન મારી પ્રોબ્લેમનું સોલ્યુશન કંઈક ના કંઈક રીતે કાઢશે અને સમય આવતા એ સારું થઈ જશે. આવી એક સારી આશા મળી આપણને ભગવાનને નમન કરવાથી. તો શું ખોટું છે? કંઈ ખોટું છે ના કહેવાય ને. કશું આપણને કોઈ હેલ્પ કરવા વાળું નતું, ત્યારે આપણે ભગવાનને નમન કર્યું તો એ આપણને એક આશા મળી કે ભાઈ રિઝલ્ટ, કે મારું રિઝલ્ટ હોય કે મારી કોઈ પણ પરિસ્થિતિ છે એ સમય આવતા સારું થઈ જશે. તો આવી આશા મળે તો ભગવાનને નમન કરવું જોઈએ, બરાબર. બીજી વસ્તુ, ચોથી વસ્તુ શું મળે આપણને? કે સારા કર્મ કરવા માટેની આપણને પ્રેરણા મળે. ભગવાન પાસેથી જો મતલબ કે ભગવાનના મંદિરમાં છો, એમને દર્શન કરો છો, એમની વાતચીત કરો છો, તો હંમેશા તમને સારા કામ કરવાની પેલું મળશે, બરાબર. કોઈ પણ મતલબ તમે જુઓ, કોઈ કુકર્મ હોય, ખોટું કામ હોય, ખોટી એક્ટિવિટી કે કોઈ પણ ખોટા બનાવ હોય, એની પ્લાનિંગ હોય કે કંઈ પણ હોય, એ મંદિરમાં ક્યારે થયું? મતલબ મંદિરની અંદર ડિસ્કશન થાય કે મતલબ ભગવાનનું નામ લઈને કોઈ ચોરી કરે, આવું સાંભળી કરે? કોઈ બેંક લૂંટવા જાય, ભગવાનને પગે લાગે કે ભગવાન
હું બેંક લૂંટું મને બચાવી લેજો, નહીં. મતલબ ભગવાન આપણને ખોટું કામ કરવાની પ્રેરણા ક્યારે નથી આપતા. જૂના ઇતિહાસમાં ભગવાનની જે જાતક કથાઓ જે છે, વાર્તાઓ જે છે, જે ઇતિહાસ જે છે, બરોબર, જે આપણે આપણા સાંભળતા આવ્યા છીએ, ભણતા આવ્યા છીએ, કંઈક પાઠ્યપુસ્તકમાં હશે, ક્યાંય ગ્રંથાલયોમાં હશે, ક્યાંક કોઈ પણ જગ્યા છે, તો એમાં આપણને એવું જોવા મળે કે દરેક જગ્યાએ આપણને સારા કામ, ભગવાને આપણને સારું કામ જ કરાવ્યું, બરોબર. રામાયણની વાર્તા હોય કે કોઈ પણ વસ્તુ હોય, ભગવાને આપણને સારા કામ કરવાની પ્રેરણા આપી છે, બરોબર. તમને રામાયણનું યાદ હશે કે અર્જુન હતો, એના સારથી તરીકે કૃષ્ણ ભગવાન હતા. તો એમને કૃષ્ણ ભગવાને એમને શું કહેવાય, બધી જ રીતની જે સલાહ આપી છે એ સારા કામ કરવાની જ પ્રેરણા આપી એમને, બરોબર. તો આપણે જીવનમાં સારા કામ કરવા એ બાબતની પ્રેરણા એ આપણને ભગવાન આપે, બરોબર. મંદિરમાં પગે લાગવાનો તમને ખોટો વિચાર આવો ક્યારે બની? માતાજીના દર્શન કર્યા હોય તમને એવું થાય કે કોઈને મારી દઉં, જોડી દઉં, ક્યારે નહીં બને. તો પછી જો આપણને સારા કામ કરવાની પ્રેરણા મળતી હોય તો આપણે ભગવાનને નમન કરવું જોઈએ, કરવું જોઈએ ને. તો આ 4 વસ્તુ માટે તમારે ભગવાનનું નમન કરવાનું. કયું કયું સાથે બોલો? એક તો હિંમત માટે, એક તો મનોબળ માટે, એક તો આશા જીવંત રાખવા માટે, અને સારા કામ કરવાની પ્રેરણા લેવા માટે. ઓકે. અને જો નમન આપણે કર્યું, તો ભગવાનને જો નમન કર્યું તો 3 વસ્તુ તો આપણી અંદર આવવાની જ છે, બરોબર. એક તો છે પ્રામાણિકતા, ઓનેસ્ટી જેને કહેવાય, પ્રામાણિકતા આવશે આપણી અંદર. આપણે કોઈ સામે કોઈ વ્યક્તિને નમન કરીએ છીએ તો મતલબ આપણે આપણા કરતા કોઈને મહાન સમજીએ છીએ. આ વસ્તુ પ્રામાણિકતા. આપણે ભગવાનને આપણાથી ખોટું થયું હોય કે આપણે કંઈ પણ આપણા જીવનમાં બન્યું હોય બધું સાચું કહી દઈએ. કોઈ વ્યક્તિને આપણે કહેતા ડરીશું, પણ ભગવાનને આપણે કહી દઈશું ભગવાન મારાથી આ ભૂલ થઈ ગઈ, મને સાચવી લેજે. તો મતલબ આપણે આપણી ગલતીઓને પણ એમની સામે રાખી દીધી, તો આપણાથી પ્રામાણિક બીજું કોઈ હોઈ શકે? અને એ પ્રામાણિકતા આપણે ક્યાંથી આવી? ભગવાનથી આવી ને પ્રામાણિકતા. તમે એને સામે બધું સાચું કહી દીધું, અને એ તમે એને સાચું કીધું તો ક્યારેક એ બીજો આપણે ગલતીનું કેવું હોય કે તમે કોઈ પણ ખોટું કામ કરો છો, એક કામને તમે સ્વીકારો, બરોબર, એક વખત તમે સ્વીકારી લો તો ઓટોમેટિક તમારી જાતે એનું સોલ્યુશન અને એ સુધારવાની પ્રવૃત્તિ તમારા અંદરથી થઈ જાય. પણ તમે સ્વીકારો નહીં ત્યાર સુધી તમે પણ જાતેથી પણ સુધરી શકતા નથી, બદલી શકતા નથી. પણ ભગવાનની સામે આપણે સુધારી દીધું, આપણે એક્સેપ્ટ કરી લીધું, બરોબર, તો હવે આપણે અંદર સુધારવાની ક્રિયા ચાલુ થાય, બરોબર, સુધારવાની ક્રિયા ચાલુ થાય. જેમ કે એક સેમિસ્ટર તમે ભણ્યા, એ સેમિસ્ટરની પરીક્ષા આપી, ભાઈ નવું સેમિસ્ટર ચાલુ. એવી રીતે આપણા શરીરની અંદર પણ આપણે મનોબળથી એવું વિચારી લીધું કે ભાઈ મારાથી આ ગલતી થઈ ગઈ, તો હવે આપણું શરીર એ ગલતીઓને વિચાર નહીં કરે, હવે એનું સોલ્યુશન કરશે કે ભાઈ હવે બીજું શું કરવાનું, એ ના થાય એની પ્રેરણા મળશે. તો એ વસ્તુ છે. બીજી વસ્તુ છે ડિસિપ્લિન આવે, સભ્યતા. ભગવાનને તમે નમન કરો છો તો એક સભ્યતા આવે, બરોબર. સભ્યતા એટલે શું કહેવાય? સભ્યતા એટલે કોઈ પણ વસ્તુને, કોઈ પણ પરિસ્થિતિને તમારે વ્યવસ્થિત રીતે એને આયોજિત કરવી, અને સભ્યતા કહેવાય. કોઈને તમે સાથે વાત કરો છો તો એને તમે રિસ્પેક્ટ સાથે વાત કરો. કોઈ મોટા છે તો એને કેવી રીતે વાત કરો, નાના છે તો કેવી રીતે વાત કરો, કોઈ લેવડ દેવડ છે તો કેવી રીતે કરો, ઘરમાં કોઈ વાતચીત છે તો કેવી રીતે કરો, બરોબર. કોઈ અજાણી વ્યક્તિ સાથે તમે વ્યવહાર કેવો રાખો, આ તમારી સભ્યતા કહેવાય. સ્કૂલમાં તમારે કોઈ પણ મિત્ર, સાથી મિત્ર હોય, ક્લાસમાં બેઠા હોય, દૂર બેઠો છે થોડો, અને તમને પેન કે પેન્સિલ કે કંઈ બી માંગે છે, એને જરૂર છે, અને તમે એને આપવા માટે છો, પણ તમે સભ્યતા નથી દેખાડતા. તમે એ પેનને છૂટી ફેંકો છો કે લે ભાઈ, જોતી તો લઈ લે. હવે એ છૂટી ફેંકો તો એની અણી હોય પેનની, એ અણી કદાચ એને વાગે, બીજા કોઈને વાગે, તો આ તમારી સભ્યતાના લીધે નુકસાન થાય કે ના થાય? પણ જો તમે રિસ્પેક્ટલી અને સભ્યતાથી એને આપો, નજીક છે તો તમે હાથો હાથ આપો, નહીં તો બીજા કોઈ મિત્ર સાથે પહોંચાડો, તો આ તમારી સભ્યતા દેખાય. એનાથી શું થશે? જે નુકસાન છે એ નહીં થાય. આ તો એક નોર્મલ એક્ઝામ્પલ હતું, પણ જીવનમાં ઘણા આવી પરિસ્થિતિઓ આવશે કે તમારે સભ્યતાથી કામ લેવું પડશે. જો સભ્યતા નહીં વાપરી તો ઘણું બધું નુકસાન થશે. અને આ વસ્તુ તમે નાની ઉંમરે પણ જોતા હશો. ઘરમાં આજુબાજુ ક્યાંય ઝઘડો, બીજે ક્યાંય પડોશમાં ક્યાંય ઝઘડો થયો હોય તો એનું રીઝન એ જ હોય કે આ મારી સામે બોલ્યો, આ મારાથી નાનો છે તો મારી સામે બોલ્યો, આ મારાથી નાનો છે તો મારી જોડે ઝઘડો કરવા આવ્યો, મને મારે છે, નાનો છે તો. મતલબ નાનો છે તો એને સભ્યતા મોટાની રિસ્પેક્ટ કરાય, પણ એ રિસ્પેક્ટ નથી કરતો, અને એના કારણે પરિસ્થિતિ તંગ બની ગઈ, સભ્યતા ખોરવાઈ ગઈ, અને ઝઘડો થયો, વિકરાળ પરિસ્થિતિ બની ગઈ, બરોબર. અને એને બધાએ એને સહન કરવું પડ્યું. તો સભ્યતા જીવનમાં બહુ જરૂરી છે. તો એ સભ્યતા આપણે ક્યાંથી આવશે? ભગવાનને નમન કરીને આવશે. એટલું ભગવાન નમન કરીને નહીં,
તમે માતા પિતા વડીલો સાથે પાસેથી પણ શીખી શકો છો, પણ ભગવાનને જો નમન કરો છો તો સભ્યતા તમારી અંદર આવશે, એટલું તમારે યાદ રાખવાનું. ઓકે, બીજી વસ્તુ છે કે તમારે હાર્ડ વર્ક આવે. શું આવે? હાર્ડ વર્ક. તમે મહેનત કરવા માટે પ્રેરિત થાઓ, બરોબર? કેમ કે ભગવાનને તમે નમન કરો છો, બરોબર, તો એમને નમન કરવાથી તમને ખબર છે કે ભગવાન કઈક એમાં તમને એટલું અત્યારથી નાની ઉંમરમાં તમને એટલું ખબર છે કે ભગવાનને નમન કરશું તો ભગવાન કઈ સામે આવશે નહીં એ કામ કરવા. એવું થાય છે? ભગવાન ચિઠ્ઠી લખીને એમાં પેલામાં નાખી દીધી કમ્પ્લેન બોક્સમાં અને ભગવાન બધું એ સોર્ટ આઉટ કરી દે. થાય? પરીક્ષા આપવા ભગવાનને ના, તમારે જ કરવું પડશે, બરોબર? તો એ તમને હાર્ડ વર્ક એટલે કે તમને મહેનત કરવાની પ્રેરણા એ ભગવાનને નમન કરવાથી મળે. ખ્યાલ આવ્યો? તો આ ત્રણેય ગુણો જે તમારી અંદર આવે નમન કરવાથી, તો એના માટે તમારે નમન કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કરવું જોઈએ ને. તો એના માટે આપણે ત્રણ ગુણોને ફરીથી દોહરાઈશું આપણે, બરોબર? એક તો ભગવાનને નમન કરવાથી આપણી અંદર પ્રામાણિકતા આવે. શું આવે? પ્રામાણિકતા આવે. બોલો સાથે બોલો, પ્રામાણિકતા આવે. પ્રામાણિકતા આવે. સભ્યતા આવે. સભ્યતા આવે. અને મહેનત કરવાની તાકાત આવે. અને મહેનત કરવાની તાકાત આવે. ઓકે, હવે આપણે વાત કરીએ કે વિશ્વાસ. ભગવાનને આપણે શું માનીએ છીએ? એક વિશ્વાસ માનીએ છીએ કે આપણો વિશ્વાસ છે. કોઈ જગ્યાએ ભગવાન ફિઝિકલી મતલબ કે લાઈવ કોઈ વ્યક્તિ તરીકે છે એવું નથી, પણ એક વિશ્વાસ છે. સામે મૂર્તિ જોઈએ છીએ, સામે આકૃતિ જોઈએ છીએ, સામે પોસ્ટર ફોટો જોઈએ છીએ, તો આપણે એવું સમજીએ છીએ, વિશ્વાસ રાખીએ છીએ કે ભગવાન છે. તો આ એક આ વિશ્વાસ છે. તો વિશ્વાસ એટલે કે પરીક્ષા, માનો કે જે પહેલા ની જે શાંતિ મળે, બરોબર, ભગવાનનો આપણે વિશ્વાસ રાખીએ તો આપણે શું મળે? પરીક્ષા પહેલા આપણને શાંતિ મળે, અને જે વિકટ પરિસ્થિતિ હોય એમાં આપણને હિંમત મળે, બરોબર? અને જો માનો કે તમે અઘરી પરિસ્થિતિમાંથી બહાર નીકળી ગયા, બરોબર, અને માનો કે તમને જો એવું પરિણામ ના મળ્યું, તમે ફેલ થયા પરીક્ષામાં હોય કે કોઈ પણ વસ્તુમાં તમે ફેલ થયા, તો એ ફેલ થયા પછી પણ તમને ખબર હોય કે આ જીવનની કાં તો સેમિસ્ટરની કાં તો કોઈ પહેલી પરીક્ષા એક નથી, એકલી પરીક્ષા નથી, આગળ પરીક્ષા આવશે. તો તમે એક પરીક્ષામાં ફેલ થયા પછી તમારી જાતને તમે બીજી પરીક્ષા માટે તૈયાર કરવા માટે જે હિંમત જોઈએ એ હિંમત તમને ભગવાન પાસેથી મળશે, બરોબર? આ બધી વસ્તુ તમને એક વિશ્વાસ રાખશો તો મળશે. વિશ્વાસ કે બધું સારું થઈ જશે, વિશ્વાસ કે ભગવાન બધું સારું કરી દેશે. આ વિશ્વાસ તમે રાખશો તો તમને એ તમારો શું કે આગળની પરિસ્થિતિ માટે લડવા માટેનું તમને પ્રેરણા મળશે, બરોબર? ખ્યાલ આવ્યો? તો ભગવાનમાં ફક્ત તમારે આટલું જ માનવાનું છે. ઓકે, બહારની વસ્તુની ચર્ચા કરીએ, બરોબર, જે મેં આમાં ઇન્વોલ્વ નથી કરી, પણ હું તમને કહું કે તમે અત્યારની જનરેશનમાં કાં તો હવે જોવો છો કે તમને ભગવાન વિશેની ખોટી પ્રેરણાઓ ને ખોટી મેથડો તમને જે આપતા હોય છે કે ભાઈ તમે આટલી આ વસ્તુ મતલબ કે આટલા કિલો પેડા ચડાવો તો તમને સારું એવું રિઝલ્ટ મળશે, સારું એવું આ મળશે, આ વસ્તુ મળશે. આ બધી વાતોને મગજમાંથી કાઢી દેજો. આવું કશું હોતું નથી. આપણે જેટલી વાત કરી કે ભગવાનને નમન કરવાથી, ભગવાનને માનવાથી જીવનમાં આટલું આવે, બસ આટલું જ આવે છે. સભ્યતા, પ્રામાણિકતા ને જ આવે છે, બરોબર? અને આપણે આ જ લેવાનું છે ભગવાન પાસેથી, બીજું કશું નથી લેવાનું. તમારે એક પરીક્ષામાં ફેલ થયા અને બીજી પરીક્ષા હજુ આવે છે, તો એ દરમિયાન તમારે ભગવાન પાસે જવાનું, માંગણી શું કરવાની ભગવાન પાસે કે મને બીજી પરીક્ષા આપવાની વધારે મહેનત કરવાની શક્તિ આપ, મને હિંમત આપ તું, બરોબર? બસ આટલું માંગવાનું છે. આપણે એવું નથી માંગવાનું કે હું તને કિલો પેડા ચડાવીશ તો મારી એ પરીક્ષામાં પાસ કરી દે. પહેલી પરીક્ષા આપી, હવે મારાથી કઈ નહીં થાય. પહેલી પરીક્ષા આપવા તું જજે ભગવાન. કૃષ્ણ ભગવાનને કહીએ તું જજે મારી જોડે પરીક્ષા, મારા બદલે પરીક્ષા આપવા, મારાથી નહીં થાય. આપણે આવી માંગણી નથી કરવાની. તમે જોયું છે લોકો આવી માંગણી કરતા હશે, બરોબર, કે ભગવાન આવું મળી જાય, આવું મળી જાય, આવું મળી જાય. આપણે એવી કોઈ માંગણી કરવાની નથી. ખ્યાલ આવ્યો? આપણે શું માંગવાનું છે કે ફક્ત મને સંસ્કાર, મને સભ્યતા, આ બધી વસ્તુઓ જ માંગવાની છે. જો આ વસ્તુ તમારા જીવનમાં હશે તો તમે મહાન બનવાના જ છો ને, સુપર હીરો બનવાના જ છો ને. જે મહાન વ્યક્તિઓ છે એના જીવનમાં આ સભ્યતા હોય છે. ક્યાંય સાંભળ્યું કે ભાઈ મેં ભગવાન પાસે આ માંગ્યું હતું એક દિવસ રાતે અને મને મળી ગયું એટલે હું મહાન બની ગયો, મારી પાસે કરોડો રૂપિયા આવી ગયા? ક્યાંય સાંભળ્યું એવું? કોઈ મોટિવેશનલ સ્પીકર કે કોઈ મહાન વ્યક્તિ, મુકેશ અંબાણી હોય, એની મોઢેથી એવું સાંભળ્યું કે ભાઈ મેં રાતોરાત ભગવાનને, એ તો કેટલો કરોડપતિ છે, તો એ ચાહે તો ભગવાનને આખા દુનિયાના ભગવાનને જે માગે એ ચડાઈ શકે, જો એ હજુ મહાન થતો હોય તો. પણ એ નથી કરતો. એવું કરે છે? એ મહેનત કરે છે, એ સભ્યતા, એ પ્રામાણિકતા, એ હાર્ડ વર્ક ને એ બધું કરે છે. તો જો એની પાસે બધું હોય ભગવાનને આપવા માટે તો પણ એ નથી આપતો,
અને એ મહેનત કરે છે, તો આપણી પાસે તો શું આપવા માટે છે ભગવાન? છે કે આપણી પાસે આપવા માટે? તો આપણે કઈ આપવાનું એ લેવાનું એવું નથી કરવાનું, ફક્ત આપણે ગુણો લેવાના. અને ગુણો તો દરેક પાસેથી લેવાના હોય, બરાબર? ગુણો તો દરેક પાસેથી લેવાના હોય, ગુણો તો છીનવી લેવાના હોય. હું તો કહું છીનવી લેવાના હોય. તમારા બેનપણી કે મિત્ર છે, એની હેન્ડરાઇટિંગ સારી આવે છે, આ એનું ગુણ છે. તમારી હેન્ડરાઇટિંગ સારી નથી આવતી, બરાબર? તો તમારું અવગુણ ના કહેવાય, પણ તમારામાં એ ઓછું છે. તો તમારે હવે બેનપણી શીખવાડે કે ના શીખવાડે, મિત્ર શીખવાડે કે ના શીખવાડે, તમારે એની પાસેથી સારી હેન્ડરાઇટિંગ કેવી રીતે કાઢવાની એ શીખી લેવાનું. આ ક્રાઇમ નથી, ગુનો નથી, શીખી લેવાનું. એ મિત્ર તમને કશું નહીં કરી શકે. કરી શકે? ના કરી શકે. અને એ ગુણ તમારામાં, તમારી હેન્ડરાઇટિંગ બી સારી થઈ ગઈ, તો તમારા ગુણ આવી ગયો, તો સારું થવાનું છે ને. તો આપણે બીજાની પાસેથી ગુણો લેવાના. શું લેવાનું છે? ગુણો લેવાના. ઓકે? એટલે કોઈ પણ ખોટા રિવાજો, ખોટી માન્યતાઓ, ખોટી અફવાઓ, ખોટી ધારણાઓને માનવાનું નહીં. કોઈ બાબા બનીને, કોઈ સાધુ બનીને કે કોઈ પણ રીતે તમને કોઈ પણ વસ્તુ કહે છે, તો તમે એને કોઈ તમને એમ કહે કે બેટા મને આ આપી દે, હું તને, ભગવાન તને આવું આપશે, નહીં. હું આ રીતનું નહીં કરું. મારે ભગવાન પાસેથી ખાલી સારા ગુણો અને સારું શિક્ષણ જોઈએ છે. ભગવાનને હું એઝ અ શિક્ષક તરીકે માનું છું, જે મને શીખવાડે. મારે કોઈ સંપત્તિ કશું જોઈતું નથી. ખ્યાલ આવ્યો? એટલે આ વસ્તુ જ માંગવાની. આના સિવાયની કોઈ વાત કરે તો વિદ્યાર્થી તરીકે આપણે એ વસ્તુને જાણતા જ નથી, એવી જ બિહેવ કરવાનો, બરોબર? એવું નથી કહેતો કે તમે ક્યાંય બાબા આવે તો એમને ભગાડી મૂકો કે એમની રિસ્પેક્ટ કરો, એવું નથી કહેતો, બરોબર? એવું કરવાનું બી નહીં. ઘર ગાડી, રસ્તા ઉપર કે ક્યાંય પણ જગ્યાએ તમને કોઈ ભગવાનના વેશ ધારણ કરેલા કે કોઈ એવા વ્યક્તિઓ તમને ભગવાનના નામ પર કશું કહે છે, તો તમારે એનો અનાદર કરવાની જરૂર નથી. કેમ? કેમ કે એ વસ્તુ પણ આપણને ભગવાન શીખવાડે. વેશભૂષા ભગવાનની છે, પણ અંદર તો માણસ છે ને. તો આપણે એ માણસની જે અનાદર કરવાનું આપણને ભગવાન નથી શીખવાડ્યું, તો આપણે એનો અનાદર નહીં કરવાનો, બરાબર? આપણે આદરથી એની વાત નહીં માનવાની. ખોટી વાતો હોય તો, અને સાચી વાતો હોય તો માની લેવાની. સિમ્પલ વસ્તુ, બરાબર? પણ આપણે કોઈ વસ્તુ એમ વ્યક્તિ એમ કે આપણે એની ઇન્સલ્ટ કરીએ, એવું આપણે ભગવાન શીખવતો નથી. કેમ કે જો આવું આપણે કરીશું તો એ વ્યક્તિમાં અને આપણામાં કોઈ ફરક રહેશે? ઉલટાનો આપણે એના કરતા ખોટા સાબિત થઈ જઈશું. કેમ કે એ તો બિચારો રિક્વેસ્ટ કરીને આપણી જોડે આવ્યો કે ભાઈ મને કંઈક આપો તો ભગવાન તમારું ભલું કરે. રિક્વેસ્ટ કર્યા અને આપણે એની ડિસરિસ્પેક્ટ કરી, તો આપણે એના કરતા પણ વિલન બની જઈશું. એટલે એવું ક્યારેય કરવાનું નહીં. ખ્યાલ આવ્યો? હવે આપણે જોઈએ ભગવાનમાં કોઈ ડાઉટ કરી, મતલબ એ વાતમાં હજુ આપણે આટલું જ માનવાનું છે, બીજું કશું આપણે માનવાનું નથી, બરોબર? કેમ કે આપણે શીખવાનું છે અને ઘણું બધું શીખવાનું છે, બરોબર? એટલે ઘરમાં પૂજા પાઠ કરવાના હોય તો સવારે એક વખત કરી લેવાના, નમન કરી લેવાનું, માતા પિતાને નમવાનું, ભગવાનને નમવાનું, વાત પૂરી. આખો દિવસ મંદિર સામે બેસી રહો, સ્કૂલે બી ના જાઓ, આવી એક્ટિવિટી આપણે કરવાની નથી. ખ્યાલ આવ્યો? હવે આપણે વાત કરીએ વિજ્ઞાન. ઓકે? તો વિજ્ઞાનને આપણે કેટલું માનવું જોઈએ અને શું કરવું જોઈએ? વિજ્ઞાનને તો સંપૂર્ણપણે માનવું જોઈએ. સંપૂર્ણપણે એટલે કે વિજ્ઞાનને તમે ભણો છો, તમારા ભણતરમાં આગળ આવશે. તમે જે કંઈ પણ આજુબાજુ બદલાવ જુઓ છો વિજ્ઞાનના કારણે, બરોબર? ભગવાનના કારણે પણ, મતલબ કે કુદરતના કારણે પણ બદલાવ છે, મતલબ અણધાર્યા બદલાવ પણ થાય છે, પણ આપણે એ બદલાવને બી એક્સેપ્ટ કરવાના છે. તો વિદ્યાર્થી તરીકે આપણે વિજ્ઞાનને એક સમજણ અને એક લોજિક, એક અન્ડરસ્ટેન્ડિંગ અને એક લોજિકના રીતે જોવાનું છે, બરોબર? વિદ્યાર્થીનું કામ શું હોવું જોઈએ વિજ્ઞાનને લઈને? કે સમજવું છે અને શીખવું છે. વિજ્ઞાનથી એટલી આશા રાખવાની કે સમજવું છે અને શીખવું છે, બરોબર? કેવી રીતે આપણે સમજી શકીએ? તો આપણને સવાલ થાય કે ભાઈ આપણે વિજ્ઞાન એટલે શું હોય? તો ધારો કે આપણને સવાલ થાય કે વરસાદ કેમ પડતો હશે, બરોબર? મોબાઈલ કેવી રીતે ચાલે છે, કેવી રીતે વર્ક કરતો હશે? જો કે એ તો બધાને ખબર હશે, બરોબર? એ તો આપણો વિષય છે. બોડી કેવી રીતે આપણું વર્ક કરે છે, બરોબર? તો આ બધું જે પ્રશ્નના સોલ્યુશન છે એ ભગવાનની સામે નમન કરવાથી કદાચ નહીં મળે, પણ આપણને વૈજ્ઞાનિક રીતે સમજવાથી, વિજ્ઞાનની દ્રષ્ટિકોણથી જોવાથી આપણને ખબર પડશે કે એક્ચ્યુઅલીમાં વરસાદ કેમ પડે છે, એક્ચ્યુઅલીમાં મોબાઈલ કેવી રીતે ચાલે છે, અને એક્ચ્યુઅલીમાં બોડી આપણું કેવી રીતે કામ કરે છે, એવું આપણને વિજ્ઞાન દ્વારા સમજવા મળશે. તો આપણે વિજ્ઞાનને પણ માનવાનું અને એ બધું માનીને આ બધું શીખવાનું, બરોબર? પહેલી વસ્તુ તો પ્રશ્ન પૂછવાની ટેવ હોવી જોઈએ. જો તમારે વિજ્ઞાનને માનવું હોય, સમજવું હોય, તો તમારી અંદર એક ગુણ હોવા જોઈએ. જેમ ભગવાનને માનવામાં ગુણ હતા, એવી રીતે આમાં પણ ગુણ હોવા જોઈએ. તો વિજ્ઞાનને માનવામાં ગુણ એટલે વિજ્ઞાન ચોપડી લીધી, કાં તો વિજ્ઞાનનું કંઈક લેક્ચર ચાલે છે, વિજ્ઞાનનો કોઈ વ્યક્તિ તમને વિજ્ઞાનની કોઈ શોધ વિશે કહે છે,
તો એટલું ખાલી સાંભળી લીધું એટલું તમને વિજ્ઞાન આવડી ગયું ના કહેવાય. વિજ્ઞાનને સમજવું એ તમારે પ્રશ્ન પૂછવાની તમારી અંદર આવડત અને એક તમારો એક ગુણ હોવો જોઈએ. તમારી અંદર પ્રશ્ન પૂછતા હોવા જોઈએ. તમે પ્રશ્ન પૂછવા જોઈએ. કેવા પ્રશ્ન પૂછવા જોઈએ? કે આ કેમ છે? આવું કેમ નથી થયું? કે આવું કેમ નથી? આવું જ કેમ છે? એવું થાય તો શું થાય? આવું કેવી રીતે થયું? આવા બધા કેમ, કેવી રીતે છે, કેમ નથી, કેમ છે, આવા બધા પ્રશ્નો તમારે પૂછવા જોઈએ. આજુબાજુ જે કંઈ પણ વસ્તુ દેખાય છે, જે કંઈ પણ ઘટના બને છે, એમાં પ્રશ્ન પૂછો. અને એ પ્રશ્ન પૂછશો તો તમને ખબર પડશે કે આવું કેમ છે. વિજ્ઞાનની પાસે દરેકના જવાબ છે ને જવાબ? બરોબર. પહેલા મતલબ કે વાતચીત કરવા માટે તમે જુઓ કે ટેલિફોનની તાર ને એવું બધું હતું. ત્યારે પછી કોકને તો પ્રશ્ન થયો છે ને કે ભાઈ આટલે દૂર પેલું કરવા માટે આટલું ટેલિફોન ને બધું કરવું પડે છે, તો માણસના ખીચામાં મોબાઈલ કેમ વસ્તુ કેમ ના હોય કે જેનાથી ગમે ત્યાં વાત કરી શકાય, દુનિયાના છેડે છેડે વાત કરી શકાય? આવો પ્રશ્ન કોઈને થયો હશે અને પ્રશ્નનું સોલ્યુશન શોધતા આજે મોબાઈલની શોધ થઈ ગઈ. બરોબર. પક્ષીઓ આકાશમાં ઉડે છે તો માણસ કાં તો માણસે બનાવેલી કોઈ વસ્તુ એ આકાશમાં કેમ ના ઉડી શકે? પક્ષી ઉડે છે તો કંઈક સિદ્ધાંત તો હશે ને, કંઈક વસ્તુ તો હશે, કંઈક લોજિક તો હશે ને પાછળ. આવું કોઈકને પ્રશ્ન થયો હશે પહેલી વખતે, અને એ પછી એની શોધો થઈ, એનું સોલ્યુશન શું આવ્યું કે વિમાન પણ પક્ષીની જેમ ઉડે છે અને માણસ પણ પક્ષીની જેમ ઉડે છે. માણસ ઉડે ને પેલા સ્કાય ડાઇવિંગ ને બધું કરતા હોય, બરોબર, તો પેલા બલૂન હોય, પછી પેરાશૂટ હોય, આ બધું તો માણસ પણ ઉડે છે. તો પ્રશ્ન થયો એટલે સોલ્યુશન મળ્યું. અને સોલ્યુશન કોને આપ્યું? આપણી અંદર જો ટેવ હશે તો આપણને વિજ્ઞાન સમજમાં બી આવશે અને પ્લસ આપણી અંદર આત્મવિશ્વાસ પણ વધશે. બરોબર. તમે સમજો કે જ્યારે તમને સમજ થાય કે આ વસ્તુ કેમ કામ કરે છે, તો એ વસ્તુ જાણીને તમારી અંદર એક વિશ્વાસ આવે, કોન્ફિડન્સ આવે, આત્મવિશ્વાસ આવે. બરોબર. જો તમે વસ્તુને સમજી લો છો. બરોબર. આપણે જોઈએ કે તો વિજ્ઞાનનું ખબર પડી કે વિજ્ઞાનને કેવી રીતે, વિજ્ઞાન બહુ ઊંડો વિષય છે જે માણસ સદીઓ સુધી પણ સમજતો જશે. બરોબર. એટલો ઊંડો વિષય છે. આજે આપણે જેટલા ગ્રહો આપણે ફાઇન્ડ કર્યા છે એના પછી પણ ગ્રહો હશે, દુનિયા હશે, પૃથ્વી જેવા કોઈ ગ્રહો હશે. એટલે વિજ્ઞાન તો આગળ વધતું રહેશે. પણ આપણે આપણા જીવનકાળ દરમિયાન આપણને વિજ્ઞાનને માનવું પડે, સમજવું પડે તો સમજવાનું, માનવાનું, વિજ્ઞાનના પ્રશ્નો પૂછવા પડે તો પૂછવાના, કેમ કે એ આપણા જીવન દરમિયાન ક્યારેક ને ક્યારેક બધી જગ્યાઓમાં જો કે કામ આવવાના જ છે. બરોબર. તમે પ્રશ્ન પૂછશો કે ભાઈ આપણે કોઈ પણ જગ્યાએ ચાલતા જઈએ તો આપણે ફટાફટ થોડાક સમયમાં કેમ ના પહોંચી જઈએ? જો આવો પ્રશ્ન પૂછો તો તમે પછી શું પકડો? બસ પકડો. આવો પ્રશ્ન પૂછો તો પણ એમને એમ કશું જાણ્યા સમજ્યા વગર ચાલતા નીકળી જાવ તો? પણ તમે પ્રશ્ન પૂછો જાતને, કાં તો આજુબાજુ પ્રશ્ન પૂછો કે ભાઈ મારે અહીંયા ગાડી કાંકરિયા જવું છે તો હું 2 મિનિટમાં પહોંચું તો રિક્ષાવાળો તમને બેસાડી દેશે કે હું 2 મિનિટમાં પહોંચાડું. બરોબર. તો આવો પ્રશ્ન પૂછો તો વિજ્ઞાન એનું સોલ્યુશન આપશે. બરોબર. એટલે વિજ્ઞાનને તો પૂરેપૂરું સમજવાનું એક વિદ્યાર્થી તરીકે, એ પણ આપણો એક શિક્ષક છે. બરોબર. અને અત્યારે તો વિજ્ઞાનને તમે જોવો કે ક્યાંનું ક્યાં પહોંચી ગયું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI જેને કહેવાય, એ કેટલા લેવલ સુધી પહોંચી ગયું છે. એ તમારી જીવનને, તમારી બુદ્ધિ શક્તિને વધારે છે, તમારા જીવનને આસાન તો બનાવે છે, પ્લસ તમારા જ્ઞાનને કેળવે છે, તમારા મતલબ કે પદ્ધતિઓ બદલે છે. બરોબર. અને બદલાતી પદ્ધતિમાં ક્યાંક તમને સગવડ પણ મળે છે. સગવડ મળે છે ને. પહેલા તમે જુઓ કે આપણા દાદા દાદીને બધા તમે જુઓ કે ગામડે ચાલીને જતા હતા. આજે વૈજ્ઞાનિક દ્વારા ગાડીઓની કેની શોધ થઈ તો એ કેટલી કામમાં આવે છે. પહેલા તમે જુઓ કે પહેલા એટલે થોડાક સમય પહેલા જ ડાયાબિટીસ ને બધા અમુક રોગો માટે દવાખાને તરત દોડવું પડતું હતું. ઓક્સિજન લેવલ કમ થઈ ગયું હોય કોઈ પેશન્ટને ઘરે બેઠા તો દવાખાને ઇમરજન્સીમાં તરત દોડવું પડતું હતું. હવે તમે જુઓ સીધું સ્માર્ટ વોચમાં જ તમને બ્લડ પ્રેશર ને ઓક્સિજન ને બધું આપી દીધું ટેકનોલોજીએ, સાયન્સે. તો એનાથી ઘરે બેઠા તમે જોઈ શકો છો. દાદા દાદીને બ્રીથિંગ થાય છે તો ઘડિયાળ લગાવો, સ્માર્ટ વોચ લગાવો, O2 સેચ્યુરેશન જુઓ, વધારે છે તો દવાખાને લઈ જાઓ, ઓછું છે તો દાદી નાટક ના કરો, બેસી જાઓ ચૂપચાપ. સિમ્પલ વસ્તુ. ક્યારેક દાદા દાદી પણ આપણને કે મને કોઈ ધ્યાન નથી રાખતું, તમે હોય મને કે મારો જેને કે છોકરાનો છોકરો મને મારી સામે જોતો, મારી જોડે બેસતો નથી, મોબાઈલ જોવે, તો એ કટા નાટક કરે કે મને શ્વાસ ચડે. તો તમે શું કરવાનું? ઘડિયાળ જોતા, બધું બરોબર છે, જે કામ હોય બોલો. બરોબર. ચા પીવી છે કે કામ છે,
જોડે બેસું તો એ કહી દો, બાકી આવા ખોટા એક્ટિંગ ના કરો, બરાબર? એટલે આ વસ્તુ તમારા જીવનને આગળ પડતું બનાવે, બરાબર? ઘણી બધી એવી વસ્તુઓ છે, બરાબર? રોબોટિક્સ છે, રોબોટ બનાવવાનું, પૃથ્વી ઉપર પૃથ્વીથી બહારની કોઈ જગ્યા છે એને શોધવાનું, આ બધી વસ્તુ કેટલી કામમાં આવે છે. તમે સમજો આજે કોઈ બીજા ગ્રહ ઉપર આપણે જીવન શક્ય છે એવું આપણે વિજ્ઞાન આપણને ફાઇન્ડ કરીને આપે, કાં તો આપણે શોધી દઈએ, બરાબર? તો આ પૃથ્વીનું જ્યારે તમે જુઓ કે ગ્લોબલ વોર્મિંગ છે કે ઘણી બધી પરિસ્થિતિઓ એવી છે કે આ પૃથ્વી પર પણ હવે રહેવા લાયક મતલબ નથી બનતું. દિલ્હીમાં જુઓ કેટલું પ્રદૂષણ છે, આપણા અમદાવાદમાં પણ એક્યુઆઈ કેટલો હાઈ થઈ ગયો છે, કેટલું વધી ગયું છે વાતાવરણનું કહેવાય કે પ્રદૂષણ. તો આ પ્રદૂષણથી ક્યારેક આપણે જો બીજા ગ્રહ પર શોધી શકીએ તો આપણે ત્યાં સેફલી રહી શકીએ ને, બરાબર? એટલે આવી પરિસ્થિતિઓ આપણને આપણા જીવનને આગળ બનાવે છે, ઉત્તમ બનાવે છે. એટલે એને સ્વીકારવાનું, એને સમજવાનું, બરાબર? પણ દરેક વસ્તુ હું તમને કહીશ, ભગવાન હોય કે વિજ્ઞાન હોય, સમજીને આગળ વધવાનું, આંધળું અનુકરણ નહીં કરવાનું. ખબર પડે? આંધળું અનુકરણ એટલે તમે કોઈ વસ્તુને જાણ્યા સમજ્યા વગર એની ગાડીમાં બેસી જાઓ એવું ક્યારેય નહીં કરવાનું. ખ્યાલ આવ્યો? તમે વિજ્ઞાનની વાત કરો કે ભાઈ ક્યારેથી ક્યાંય જવું છે અને તમને જલ્દી પહોંચવું છે તો તમે વિજ્ઞાનનો સહારો લો કે ભાઈ ગાડી હોય, બાઇક હોય તો જલ્દી પહોંચી જાઓ. તમે ગાડીનો સહારો લો કે ભાઈ ગાડી શું કામમાં આવશે, ફટાફટ મને પહોંચાડી દેશે. વિજ્ઞાન, ગાડી વિજ્ઞાન છે, પણ તમે એના અંદર થોડુંક જુઓ નહીં કે ભાઈ એમાં પેટ્રોલ છે કે નહીં, કાં તો એ શેના ઉપર ચાલે છે, પેટ્રોલ ઉપર ચાલે છે, ડીઝલ ઉપર ચાલે છે. આવું તમે જુઓ નહીં, સમજો નહીં, વિચારો નહીં અને ડાયરેક્ટ લઈને ઉપડી જાઓ. થોડુંક પેટ્રોલ હોય ક્યાંક રસ્તામાં જઈને અટકી જાઓ તો. એટલે વિજ્ઞાનને પણ સમજીને માનવાનું, એકલું આંધળું કહેવાય કે જેમ ભગવાનની અંદર ગાંડા થઈ જઈએ કોઈ સમજ્યા વગર, એવી રીતે વિજ્ઞાનની અંદર પણ કોઈ સમજ્યા વિચાર્યા વગર એને માની લેવું એ પણ ગાંડા થવા જેવું જ છે, બરાબર? એટલે આપણે એવી રીતે માનવાનું નથી. અને એક વિદ્યાર્થી તરીકે તો તમારે વિજ્ઞાનને શિક્ષક તરીકે માનીને એની અંદરથી શીખવાનું છે, બરાબર? હવે આપણે વાત કરી કે બંનેનું કમ્પેરિઝન કાં તો બંનેને એક સાથે આપણે જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ. તો જે ભગવાન એટલે કે વિશ્વાસ જે છે તમારો ભગવાન, એ તમને તમારા હૃદય માટે છે, તમારા મન માટે છે, તમારી લાગણીઓ માટે છે. કોના માટે છે? ફક્ત લાગણીઓ માટે, તમારા મન માટે. જ્યારે વિજ્ઞાન જે છે એ તમારા મગજ માટે છે, તમારી તર્ક શક્તિ માટે છે, તમારા જ્ઞાન માટે છે, નોલેજ માટે છે, તમારે આગળ કયો ડિસિઝન લેવો એના માટે છે, બરોબર? વિશ્વાસ એટલે કે ભગવાન જે છે એ આપણને સારા માનવી બનાવે છે, સંસ્કારવાળા માનવી, સાદગીવાળા, સત્કારવાળા, બરોબર, સભ્યતાવાળા માણસ આપણને બનાવે છે. જ્યારે વિજ્ઞાન જે છે એ આપણને બુદ્ધિશાળી બનાવે છે. શું બનાવે છે? બુદ્ધિશાળી, બરોબર? વિદ્યાર્થીએ એક વસ્તુ જોવી જોઈએ કે બે વસ્તુ જોવી જોઈએ. એક તો મજબૂત જે મગજ જે છે, મજબૂત મગજ એટલે કે તમે દરેક વસ્તુને લોજિકલી વિચારી શકો, આ મજબૂત મગજ કહેવાય. આ મજબૂત મગજ તમને વિજ્ઞાન આપે છે. કોણ આપે છે? વિજ્ઞાન. પણ જોડે જોડે તમને મજબૂત મન, તમારું મનોબળ મજબૂત હોય, તમારી લાગણીઓ મજબૂત હોય, એ તમને ભગવાન પાસેથી, વિશ્વાસ પાસે, ભગવાન પાસેથી મળે છે. કેવી રીતે? તો આપણે એક એક્ઝામ્પલ સમજીએ કે તમને સમજો કે તમને કોઈ પણ વસ્તુ, તમે કોઈ વ્યક્તિના જો લગાવમાં છો કે કોઈ પણ રીતે તમને તમારા મિત્ર હોય કે કોઈ પણ તમારા વ્યક્તિ હોય, બરોબર, એમની સાથે તમે લાગણીઓમાં કે એમાં કોઈ પણ ડિસિઝન લો છો, બરોબર, તો ક્યારેક તમે જોયા હશે કે એવા કોઈ વધારે પડતી લાગણીમાં તમે ડિસિઝન લઈ લીધા હોય અને પછી તમને ક્યારેક પસ્તાવાનું થયું હોય, બરોબર? તો આવું ના થાય, બરોબર, એની માટે તમારે ભગવાનની અંદર વિશ્વાસ રાખવો પડે, બરોબર? અને વિજ્ઞાન એ આપણને મજબૂત આપણું મગજ, તર્ક શક્તિ, વિચારવાનું પણ તાકાત આપે છે, બરોબર? એના માટે હું એક લાઈન કહીશ કે જો મન તૂટે, તમારું મન જો તૂટી જાય તો તમારી જે જાણકારી જે છે, તમે જે જાણતા હોય, તમારું જે નોલેજ હોય એ કઈ કામનું નથી રહેતું, કામનું નથી હોતું. ઘણા એવા મોટા પદ ઉપર કે મોટા વ્યક્તિઓ જે હોય એ વ્યક્તિઓ હાર્ટ બ્રેક કે ડિપ્રેશનમાં જ્યારે જાય, મનોબળ તૂટી જાય, તો એનું નોલેજ કઈ કામમાં નથી રહેતું. એ વ્યક્તિ કેટલા મહાન છે કે કામમાં નથી રહેતું. ઘણા એવા તમે વ્યક્તિ જોયા હશે. એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ આપણે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક રોશનસિંહ સોઢી કરીને પંજાબી વ્યક્તિ છે. આ વ્યક્તિ આખા તમારા મતલબ કે અત્યારે તમે જોતા હશો, આખી સિરિયલ દરમિયાન એના બધા એપિસોડમાં કેટલો મનમોજી વ્યક્તિ હોય. આપણને લાગે કે કેટલો ખુશખુશાલ, જેઠાલાલના કે કોઈ બીના જીવનમાં તકલીફ આવે, પણ રોશનના એ સોઢીના જીવનમાં કોઈ તકલીફ અંદર ઓન કેમેરા નથી આવી,
તો આપણે કેવું માનીએ કે એ કેટલો ખુશખુશાલ વ્યક્તિ હશે, અને એ જો વ્યક્તિ એવી રીતે લાઈફ જીવતો હોય તો એ ખુશખુશાલ હોય, બરાબર. પણ એ રિયલ લાઈફમાં એ વ્યક્તિના ઉપર બહુ દેવું થઈ જાય છે અને વ્યક્તિ ડિપ્રેશનમાં અને એ બહુ કહેવાય ને કે આત્મહત્યા જેવા પ્રયાસો કરવામાં પણ મજબૂર થઈ જાય છે રિયલ લાઈફમાં વ્યક્તિ. તો આવું કેમ થયું? આટલો વ્યક્તિ આટલો વ્યવસ્થિત વ્યક્તિ કે મહાન વ્યક્તિ કેમ થયો? ફક્ત ને ફક્ત મનોબળ તૂટવાના લીધે. ખ્યાલ આવ્યો? મનોબળ તૂટવાના લીધે. એટલે મનોબળ તૂટવા નહીં દેવાનું. એટલે ભગવાનને માનતા રહેવું તો આપણને વિશ્વાસ મળે, આપણું મનોબળ તૂટે નહીં. જો મનોબળ તૂટ્યું તો આપણું કઈ કામમાં ના રહે, બરાબર. બીજો લાઈન હું કહીશ કે જો જાણકારી ના હોય, બરાબર, જો તમારી પાસે કોઈ જાણકારી ના હોય તો તમારો વિશ્વાસ પણ અધૂરો રહી જાય. ભગવાન પણ તમને મદદ ના કરે. કોઈ વસ્તુને તમે જાણતા જ નથી તો ભગવાન શું મદદ કરવા માટે આવશે? બરાબર. તમે આપણે હમણાં ગાડીનું એક્ઝામ્પલ લીધું, બાઇકનું એક્ઝામ્પલ લીધું કે બાઇકમાં તમે કશું જોયું નહીં, તમને જાણકારી નથી કે બાઇકમાં શું ચાલશે, પેટ્રોલ ચાલશે, ડીઝલ ચાલશે કે શું ચાલશે, તમને જાણકારી નથી. તમે ફક્ત ભગવાનના સહારે કે ભગવાન આ બાઇક હું ચલાવું છું અને તું મારા પાછળ બેસી જા અને મને મંજિલ સુધી પહોંચાડી દે, તો ફક્ત તમે વિશ્વાસ માનીને ગયા. જાણકારી તમને નથી કે પેટ્રોલ કેટલું છે કે નહીં, તો ચાલશે ગાડી તમારી? નહીં ચાલે. ચાલશે તો થોડીક જ ચાલશે, નહીં ચાલે. એટલે ફક્ત કહેવાય ને કે જાણકારી જો ના હોય તો ફક્ત વિશ્વાસ પણ કઈ કામમાં નથી આવતો, બરોબર. જેને આપણે ઓવર કોન્ફિડન્સ ને આવું બધું બી કહેતા હોય છે. જાણકારી કશું ના હોય પણ માને એવું કે બધું કરી દઈશું કે બધું થઈ જશે. એટલે આવું પણ જીવનમાં ના હોવું જોઈએ. ઓકે, તમારા માટે એક સિમ્પલ એક્ઝામ્પલ કહું તો મોબાઈલ જે આપણે યુઝ કરીએ છીએ એના ચાર્જિંગનું એક્ઝામ્પલ લઈએ. ચાર્જર જે છે એ શું છે? એ વિજ્ઞાન છે કે ચાર્જિંગ કેવી રીતે થાય. તમે પ્લગ લગાવો, તમારા મોબાઈલમાં એનું ચાર્જિંગ જે થતું હોય, પર્સન્ટેજ વધતા હોય, તો આ એક વિજ્ઞાન છે, બરાબર. ઇલેક્ટ્રિસિટી જે છે, જે વીજળી આવે છે એની અંદરથી, એ પણ એક વિજ્ઞાન છે. પરંતુ આ બધું વિજ્ઞાન છે, પરંતુ એ ફોનને ચાર્જિંગ ક્યારે મૂકવાનો, બરાબર, ચાર્જિંગ થઈ જાય એટલે કાઢી લેવાનો, એ તમારું મન છે, એ મનોબળ છે, બરાબર. તો તમારે મન અને વિજ્ઞાન આ બંનેને સાથે રહીને કામ લેવાનું. એકલું તમે ઇલેક્ટ્રિસિટી છે વિજ્ઞાન ઉપર આધાર રાખીને તમે કરો તો વિજ્ઞાન ઓટોમેટિક થોડું બંધ કરશે, ચાર્જિંગ થઈ જશે એટલે એનું તો કન્ટિન્યુ ચાલુ રાખશે. બેટરી ફૂલી જશે, ફાટી જશે, ફોન તૂટી જશે. તો તમારું મન હોવું જોઈએ. કાં તો પછી બેટરી 0% છે, ઘરમાં ચાર્જિંગ લગાવેલું છે પણ તમે એને ઓન નથી કરતા, તમે ખાલી મનોબળ રાખો કે ભાઈ એ થઈ જશે, તો પણ ચાલે નહીં, બરોબર. એટલે હું કહેવા માંગીશ કે વિજ્ઞાન એ તમને સાધન આપે છે, પરંતુ વિશ્વાસ, ભગવાન એ તમને ભાવ આપે છે, લાગણી આપે છે, વિશ્વાસ આપે છે. ખ્યાલ આવ્યો? વિજ્ઞાનથી તમને સાધનો મળશે, રોબોટ મળશે, રોબોટ કામ કરી લેશે, પણ તમે જ્યારે દુઃખી થશો ત્યારે વહાલ કરવા માટે તો મમ્મી જોઈશે. મમ્મી પણ એક ભગવાન છે. કઈક મુસીબતમાં મુકાઈ ગયા તો હેલ્પ કરવા માટે પપ્પા જોઈશે, પપ્પા પણ ભગવાન છે, બરોબર. તો સાધન વગર કામ નહીં થાય. પાછું જો સાધન નહીં હોય તો કામ નહીં થાય, અને ભાવ વગર જો લાગણી નહીં હોય તો જીવન પણ તમારું સારું બનશે નહીં. લાગણી વગરનો માણસ પણ નકામો અને સાધન વગરનું કોઈ કામકાજ પણ તમારું અધૂરું રહી જાય, અને લાગણી વગરનું તમારું જીવન પણ કઈ કામનું ના રહે. એટલે તમારે બંને વસ્તુઓને માટે થઈને વિજ્ઞાનને અને ભગવાનને માનવાનું છે. કઈ બે વસ્તુઓ? કે સાધન તમારે જીવનમાં જરૂરી છે, ક્યાંય જશો તો બાઇક કે ગાડી જરૂરી છે, અને એ ગાડીને ચલાવવા માટેનો ભાવ, એને વ્યવસ્થિત ચલાવવા માટેનો ભાવ, સલામતીથી પહોંચવા માટેનો ભાવ, એની અંદર કંઈક ઉમેરવા માટેનો ભાવ, આ તમારે હોવું જોઈએ. ભગવાન ભરોસે ચલાવો તો ભગવાન કે પેટ્રોલ નાખવા નહીં આવે. ખ્યાલ આવ્યો? વિદ્યાર્થી માટે આપણે જોઈએ તો આ બે વસ્તુઓનું બેલેન્સ રાખવું, બરોબર, એ બહુ જીવનમાં જરૂરી છે, બરોબર. તમારે કોઈમાં વધારે કોઈમાં ઓછું ભળી જવાનું નથી. એક વિદ્યાર્થી તરીકે તમારે ફક્ત સમજવાનું છે, જાણવાનું છે અને શીખવાનું છે, બરોબર. આને બેલેન્સ રાખવું કહેવાય. શું કહેવાય? બેલેન્સ રાખવું, બરોબર. તમારે શું કરવાનું? તો સારી રીતે આ બંને વસ્તુઓને સમજવાનું, તમારે રીઝનિંગ રાખવાનું, મતલબ એને જીવનમાં ઉતારતા જવાનું, અને થોડોક તમારો બંને વસ્તુમાં થોડોક લોજિક યુઝ કરવાનો. શું યુઝ કરવાનું? લોજિક, એટલે કે તર્ક યુઝ કરવાનો, કે આવું
છે તો આવું થશે, કેવી રીતે થશે, તર્ક યુઝ કરવાનો. બરોબર. જીવન માટે તો બરોબર આપણે જોઈએ કે વિશ્વાસ, તો તમે ફેલ થાવ, તમે નાપાસ થાવ તો તમારે એક વિશ્વાસની જરૂર પડે, હોપની જરૂર પડે. બરોબર. અને જો તમે એ ભગવાન પાસે તમને હોપ કે મળે તો તમારે એને થેન્કફુલ તમારે રહેવું પડે. મતલબ એને તમારે આભાર પણ તમારે માનવો પડે. બરોબર. માતા પિતા આપણને કઈ વસ્તુ લાવે કે વસ્તુ આપે તો આપણે એનો આભાર પણ માનવો પડે. બરોબર. બીજાને મદદ પણ કરવી પડે. બરોબર. અને સત્ય ઉપર પણ ચાલવું પડે. આ વસ્તુ બધી આપણને ભગવાન પાસેથી શીખવા મળે. સત્યની માર્ગે ચાલવું પડે. બરોબર. સફળ વિદ્યાર્થી એ હોય બરોબર કે જે તમે જુઓ કે વિશ્વાસ વગર માણસ તૂટી જાય અને વિજ્ઞાન વગર માણસ મૂર્ખ બની જાય. બરોબર સમજો. વિશ્વાસ વગર માણસ મનથી તૂટી જાય અને વિજ્ઞાન વગર માણસ મૂર્ખ બની જાય. બરોબર. અને બંનેને જો કમ્પેરિઝન મતલબ કે બેલેન્સ રાખીને જો વિદ્યાર્થી આગળ વધશે તો એ સંપૂર્ણ માણસ બની જશે. શું બની જશે? સંપૂર્ણ માણસ. જ્યારે વ્યવહારિક જીવનમાં એ જશે ત્યારે સંપૂર્ણ માણસ બની જશે જો આ બેલેન્સ રાખે છે તો. બરોબર. એના માટે તમારે જ્યાં પણ દિમાગ વાપરવાનું થાય ત્યારે વિજ્ઞાન આગળ લાવવાનું, જ્યારે લાગણી વાપરવાની થાય ત્યારે ભગવાન, વિશ્વાસ અને લાગણીને તમારે લાવવાની. અને જો આ બંનેને તમે વારંવાર યુઝ મતલબ તમારા જીવનમાં રાખતા જશો, બંનેને રાખતા જશો જ્યાં જેની જરૂર પડે તો તમે એક સફળ વિદ્યાર્થી, એક આદર્શ વિદ્યાર્થી બની શકશો. બરોબર. હવે એના માટે એક લાઈન કહીશ કે એક વિદ્યાર્થી માટે વિજ્ઞાન એક માર્ગ છે. મારી સાથે બોલો. એક વિદ્યાર્થી માટે વિજ્ઞાન એક માર્ગ છે. વિજ્ઞાન એક માર્ગ છે. અને વિશ્વાસ એટલે કે ભગવાન એ પ્રકાશ છે. એટલે કે ભગવાન એ પ્રકાશ છે. બરોબર. સાચા માણસ બનવા માટે વિશ્વાસ પણ હોવો જોઈએ, અને વિજ્ઞાન પણ હોવું જોઈએ. જ્યારે આ બંને હોય ત્યારે હું ઓર્ડિનરી એટલે કે આદર્શ જ નહીં લિજેન્ડ બનું છું. શું બનું છું? સૌથી સારામાંનો સારો માણસ, વ્યક્તિ, આદર્શથી પણ વધારે. બરોબર. આપણી લાઈફમાં કહીએ તો સુપર હીરો બનું છું. શું બનું છું? સુપર હીરો. ખ્યાલ આવ્યો બધાને? હા. બરોબર. આ આપણી જેટલી બી ચર્ચા થઈ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે ભગવાન અને વિજ્ઞાનમાં. આનાથી કોઈ પણ બહારનું હજી બી કહું ના મનમાં લાવતા, કેમ કે વિદ્યાર્થી તરીકે આપણે હજુ સિદ્ધિઓ હાંસલ કરવાની છે. બરાબર. આપણે હજુ સુપર હીરો બનવાનું છે. એટલે સુપર હીરો બનવા માટેની તાકાત લેવાની છે. ખોટી વાતોમાં ભરમાઈ જવાનું નથી. ખ્યાલ આવ્યો? બરાબર. તો થેન્ક યુ સો મચ બધાને આ વિડીયોને મતલબ કે ઓનલાઈન જે જોવે છે એને જોવા માટે. અને તમે બધા જે અહીંયા બેઠા છો એ તમારે સન્ડેના દિવસે એક્સ્ટ્રા સમય કાઢવા માટે. બરાબર. આપણે જેમ વારંવાર આવા ટોપિકો લેતા હોય છે એવા આવા ટોપિકો લેતા રહીશું. બરાબર. અને આ ટોપિકમાં પણ જો આપણને વધારે જાણકારી જોઈશે તો ફરીથી આવા ટોપિક પણ લઈશું. બરાબર. એટલે આવા ટોપિકમાં ઇન્ટરેસ્ટ રાખતા રહેજો, કેમ કે આપણે શું બનવાનું છે વિદ્યાર્થી મિત્રો? સુપર હીરો. શું બનવાનું છે? સુપર હીરો. બરાબર. અને એના માટે આપણે જે થશે, જે કરવું પડશે એ કરીશું. બરાબર. થેન્ક યુ.